નમસ્કાર મિત્રો, બિહાર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, છેલ્લા ઘણા વર્ષ પહેલા છે, એટલે કે 3-4 વર્ષ પહેલા છે, એજ્યુકેશન અપડેટ્સ નામની સિરીઝની એક મેં શરૂઆત કરેલી હતી, જેની અંદર લગભગ છે મેં 2 કે 3 વિડીયો બનાવેલા હતા અને એમાં એવું મેં વિચારેલું હતું કે તમને નિયમિતપણે છે એક વીકની અંદર છે 2 કે 3 વિડીયો આપવાની કોશિશ કરીશ, પણ કોઈ સંજોગો અનુસાર અને કોઈ બીજી બાબતોના કારણે છે એ સિરીઝ કન્ટિન્યુ થઈ શકે નહીં. પણ આજથી વિચાર એવો આવ્યો છે કે ફરીવાર એ સિરીઝની શરૂઆત કરવાનો છું અને વીકલી અપડેટ એટલે કે વીક એન્ડની અંદર દર શનિવારે છે વીકેન્ડની જેટલી પણ કોઈ એજ્યુકેશન અપડેટ હશે એ તમને આપવાની હું કોશિશ કરીશ. તો આજના વીકની અંદર છે જેટલી પણ નાની અપડેટ હતી, 5-6 અપડેટ જે રહેલી છે એ એજ્યુકેશન અપડેટ્સ તમને આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, બધી જ માહિતી તમને મળી જશે. તો સૌપ્રથમ પહેલી જો કોઈ અપડેટની વાત કરીએ તો એ સારામાં સારી અપડેટ છે પોલીસની અંદર જે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો છે એમના માટેની. કેમ કે આગામી વર્ષ 2025ની અંદર જો વાત કરવામાં આવે તો પોલીસની અંદર છે કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરવાની વાત ચાલી રહી છે. તો ભરતી કરવામાં આવશે, જેની અંદર છે 245 સિવિલિયન સ્ટાફની પણ ભરતી થશે અને આ બધી જ ભરતીઓ છે એ સીધી ભરતીથી છે એ ભરતી કરવામાં આવશે. જેમાં ડિટેલમાં થોડી ઘણી વાત કરવામાં આવે તો વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 SRPF ના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRPF ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાહી પુરુષ અને 31 જેલ સિપાહી મહિલા સહિતની વિવિધ પ્રકારની. તો કુલ આ ટાઈપના અલગ અલગ ખાતાની અંદર છે વર્ષ 2025ની અંદર છે કુલ 14,820 એટલી જગ્યા ઉપર પોલીસની ભરતી થવાની છે. તો પોલીસ ખાતામાં જવા ઈચ્છતા ઉમેદવારો છે અત્યારથી જ પોતાની પ્રેક્ટિસ કે જે કંઈ પણ કરવાનું થતું હોય છે એના માટેની જે બેસ્ટ વસ્તુ એ તમે શરૂ કરી દેજો. તો કે 2025માં આ ભરતી આવી રહી છે એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ જો કોઈ અપડેટની વાત કરવામાં આવે તો GPSC ક્લાસ 1 and 2 ની મુખ્ય પરીક્ષાની જે કંઈ પણ સંભવિત તારીખનો જે જે કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માં જે મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો હતા એમના માટે છે એ એક લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ મુજબ ગાંધીનગર અને અમદાવાદ ખાતે રાખવામાં આવશે. આ પ્રકારનો એક કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે. જેમાં 20 તારીખથી લઈને છે 25 તારીખ સુધી છે એ પ્રશ્નપત્ર 1 થી લઈને પ્રશ્નપત્ર 6 સુધીનો એ શેડ્યુલ આખો આપવામાં આવેલો છે. જેમાં વિષય પણ આપેલો છે, સમય પણ આપેલો છે, ટાઈમ ટેબલ તમે જોઈ લો. તો જેને પણ ક્લાસ 1 અને ક્લાસ 2 ની જે એક્ઝામ દેવાના હશે એવા તમામ ઉમેદવારો માટે છે અગત્યની વસ્તુ રહેલી છે. ત્યારબાદ આગળની અપડેટની વાત કરવામાં આવે તો આગળની અપડેટ છે વન રક્ષક વર્ગ 3 ની ભરતીની જાહેરાત બાબતનું છે. એટલે વન રક્ષક વર્ગ 3 ની જગ્યાઓ માટેની જે શારીરિક કસોટી હતી તો એમના માટેની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે. તો એમાં એટલું યાદ રાખજો કે જે 25 ગણા ઉમેદવારોની જે યાદી બનાવવામાં આવેલી હતી એ 25 ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઈને તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજિયન પ્રમાણેની છે એ તારીખ, સમય અને સ્થળની વિગત નીચે આપવામાં આવેલી છે. સ્ક્રીન પર તમે જોતા હશો એ મુજબ છે ઉત્તર ગુજરાત રિજિયન જે ગાંધીનગર છે, મધ્ય ગુજરાત રિજિયન વડોદરા, દક્ષિણ ગુજરાત રિજિયન સુરત, સૌરાષ્ટ્ર રિજિયન જુનાગઢ અને કયા જિલ્લાની અંદર આવે છે એની પણ માહિતી આપવામાં આવેલી છે. કઈ તારીખે શારીરિક કસોટી લેવામાં આવશે એની પણ જાહેરાત કરી દેવામાં આવેલી છે. જેમાં જોવા જઈએ તો 5-10-2024 થી લઈને છે આમ જોઈએ તો 7-10, 8-10 સુધી છે. કોઈમાં 5-6 છે, કોઈમાં 5 થી 7 છે, કોઈમાં 5 થી 8 છે. આ ટાઈપની તારીખ અલગ અલગ રિજિયન પ્રમાણે આપવામાં આવેલી છે અને બધાનું સ્થળ પણ આપવામાં આવેલું છે. તો જે ઉમેદવારો છે 25 ગણા ઉમેદવારો યાદીમાં આવતા હોય એવા ઉમેદવારો શારીરિક કસોટી દેવા માટે જવાનું થશે. તો એના માટેની પ્રેક્ટિસ અત્યારથી શરૂ કરી દેજો કેમ કે એ તારીખ એકદમ નજીક રહેલી છે એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ એવી અપડેટ છે કે ગુજરાતની અંદર જે 33 જિલ્લા રહેલા છે 33 જિલ્લાની અંદર છે હવે 36 જિલ્લા થવાની છે એવી વાત અત્યારે ચાલી રહી છે. એટલે કે 3 નવા જિલ્લા બનવાની વાત ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા અને કચ્છમાંથી નવા જિલ્લા માટે થોડીક થઈ શકે છે પુનઃરચના. પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા ચાલી રહી છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ ની થઈ શકે જાહેરાત.
મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાના અમુક ભાગો ઉમેરીને એક વડનગર નવો જિલ્લો બનાવવામાં આવશે. આમ જોવા જઈએ તો જો આ પ્રકારની વસ્તુ બની તો 33 જિલ્લા જે રહેલા તો એની સામે હવે આગામી સમયમાં છે એ ગુજરાતની અંદર છે 36 જિલ્લા બનશે. આવી એક અટકળ અત્યારે ચાલી રહી છે કે કદાચ આ પ્રકારની વસ્તુ બની શકે તો સમજો કે ચાલો એજ્યુકેશન અપડેટ છે તો આ પ્રકારની અપડેટ તમને આ વિડીયોમાં આપી દઉં જેથી થોડી ઘણી એ બાબતે પણ માહિતી મળી જાય. ત્યારબાદ તમને આગળની વાત કરવામાં આવે તો આગળની તમને બધાને જ ખબર છે મુજબ છે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત છે એ થોડાક સમય પહેલા કરી દેવામાં આવેલી છે, એટલે કે 25 કે 26 તારીખેની જાહેરાત કરવામાં આવેલી હતી. ઉચ્ચતર માધ્યમિક માટેની જાહેરાત થઈ ગયેલી છે. હાયર સેકન્ડરી માટે ગ્રાન્ટેડ અને હાયર સેકન્ડરી સરકારી માટેની બંનેની થઈને છે કુલ 4000 પ્લસ જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે. એના માટે ડિટેલમાં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, ચેનલ પર જશો તમને જોવા મળી જશે. ડિટેલમાં બધી માહિતી લઈ લો કે એ જાહેરાત કઈ રીતની છે. ખાલી એમાં જગ્યાની જાહેરાત કરવામાં આવેલી નથી કે કયા વિષયની કેટલી જગ્યા છે, એ આગામી સમયમાં આવશે ને એના ફોર્મ જે છે એ 10/10/2024 થી ભરાવાની શરૂઆત થશે, અત્યારથી નહીં. અને ત્યારબાદ લાસ્ટ અપડેટની જો વાત કરવામાં આવે તો એ છે AMC લેખિત પરીક્ષા માટેની સંભવિત તારીખ જાહેર કરવા બાબત. AMC અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જે જાહેરાત છે એની અંદર જો જોવા જઈએ તો લેખિત પરીક્ષાની જે સંભવિત તારીખ રહેલી છે એ 24/11/2024 રાખવામાં આવેલી છે, એટલે કે આવતા મહિનામાં, આવતા નહીં એના પછીના મહિનામાં 24/11/2024 એવી એક ટેન્ટેટિવ ડેટ છે, ફાઇનલ ડેટ નથી પણ સંભવિત તારીખ છે કે આ તારીખે એ ઉમેદવારોની છે એ પરીક્ષા લેવામાં આવશે, લેખિત પરીક્ષા જેની લાગતા વળગતા ઉમેદવારો છે એ નોંધ લેવી. તો AMC ની અંદર જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હોય, રાહ જોતા હોય તો તૈયારી અત્યારથી એની થોડીક વધારી દેજો કેમ કે એની પણ તારીખ તમારી નજીક આવી રહી છે. 24/11/2024 ના દિવસે તમારી લેખિત પરીક્ષા AMC માટેની છે એ યોજાશે. તો બસ મિત્રો આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર, એટલી જ અપડેટ હતી મારી પાસે હાલ પૂરતી આવેલી. તમારી પાસે કોઈ ધ્યાનમાં અપડેટ આવેલી હોય કે જે મેં મિસ કરેલી હોય તો તમે મને ટેલિગ્રામ કે વોટ્સએપ કે કોઈ મેલ દ્વારા છે એ જણાવી શકો છો, જેથી છે આગામી સમયના જે અપડેટનો વિડીયો જે આવશે આવતા શનિવારે તો એ શનિવારના વિડીયોમાં એને હું કવર કરવાની જરૂર કોશિશ કરીશ. બાકી વિડીયો સારો લાગે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડી દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.